નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિકલિતના એક્ઝામ્પલો જોયા હતા. આજે આપણે એનાથી થોડાક આગળના સ્ટેપના આપણે વિકલિતના એક્ઝામ્પલ જોઈએ. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ 2x - 3/4 આવું આપેલું હોય, આનું આપણે વિકલન કરવું હોય તો શું કરશું? 2x - d/dx ઓફ -3/4 આવી રીતનું થાય. ચલો, હવે આપણે ખ્યાલ છે કે અચળ હોય તો એ આગળ આવી જાય અને એક્સનું કરીશું એટલે આપણે શું મળશે? 1 મળશે. અહીંયા શું છે? આ અચળ છે એટલે આનું શું થશે? 0. તો આનો આન્સર શું આવશે? 2. બરાબર છે. ચલો, કદાચ હવે આવું આપેલું હોય 5x³ + 3x - 1x - 1 આવું આપેલું હોય તો શું કરીશું આપણે? તો કે આને આપણે બે રીતે કરી શકીએ. આને પહેલાં એમને એમ સાદું રૂપ આપી દો, પછી આનું વિકલિત મેળવો, અથવા તો ગુણાકારની રીતે તમે કરો. બરાબર, બેનો આન્સર કેવો આવશે? સેમ જ આવશે. તો પહેલાં આપણે આને છૂટું પાડી દઈએ એટલે શું થશે? 5x⁴ થાય. આની સાથે આપણે કરીએ એટલે પ્લસ 3x² - x, હવે 1 સાથે આપણે જોઈએ તો શું થઈ છે? -5x³ - 3x + 1 થાય આવી રીતનું. ચલો, સાદું રૂપ આપીએ એટલે શું થઈ છે? 5x⁴. હવે ઘનવાળા લઈએ આપણે. ઘનવાળા તો હા એક છે ને, -5x³. હવે સ્ક્વેરવાળા એટલે કે 3x². બરાબર, અને હવે એક્સવાળા લઈએ એટલે -4x + 1. ચલો, હવે આનું આપણે વિકલન કરીએ એટલે કે d/dx ઓફ 5x⁴ - 5x³ + 3x² - 4x + 1. ચલો, હવે આનું આપણે વિકલન કરીએ એટલે પહેલાં આપણે આનું કરીએ એટલે 5 તો શું છે? અચળ છે એટલે 12 આવી જાય. બરાબર, હવે x⁴ કરીએ તો 4 પહેલાં શું આવશે? આગળ આવશે અને એક્સની 1 પાવર ઓછી થશે એટલે કેટલા થશે? 3. બરાબર છે. -5 છે એ શું છે? અચળ છે એટલે 12 આવી જાય. હવે x³ કરીએ, x⁴ કરીએ આપણે તો શું થશે? 3 આગળ આવશે અને 1 પાવર ઓછી થશે. બરાબર, સેમ એઝ અહીંયા 3 આગળ આવશે. બરાબર, અને x², 3 તો અચળ છે એટલે 12 આવશે, અને x² છે તો એનું શું થશે? 2 આગળ આવશે અને 1 પાવર ઓછી થશે એટલે 2 માંથી 1 ઓછી થાય એટલે કેટલી થાય? 1 - 4 આગળ એમને એમ એક્સનું કરીએ એટલે આપણને શું મળશે? 1 મળશે, અને 1નું શું થશે? 0. બરાબર છે. ચલો, હવે આનું સાદું રૂપ આપણે આપીએ તો શું થાય છે? 5 ચોક 20 x³ - 5 તરીને 15 x² + 3 દૂને 6x - 4. આ એનો જવાબ થશે. બરાબર છે. ચલો, કદાચ હવે આપણે આ નહીં અને ગુણાકારની રીતથી આપણે જોઈએ તો આવો આન્સર આવે છે. જોઈએ. ચલો, સેકન્ડ છે એને આપણે ગુણાકારની રીતે કરીએ તો આનામાં 5x³ + 3x - 1 એમને એમ ગુણાકારની રીતે કરીએ છીએ. બરાબર, એટલે પહેલાં x - 1નું આપણે કરીએ પ્લસ x - 1 એમને એમ. બરાબર, અને વિકલન કરશું આપણે 5x³ + 3x - 1નું. બરાબર છે. ચલો, હવે 5x³ + 3x - 1 એમને એમ x - 1નું આપણે વિકલન કરીએ તો xનું શું મળશે? 1 અને 1નું 0 પ્લસ x - 1 એમને એમ 5x³ આપણે કરીએ તો શું થઈ છે? 5 એમને એમ. બરાબર, x³ આપણે કરીએ એટલે શું થઈ છે? 3, અને x⁻² શું થાય છે? 1 પાવર ઓછી એટલે સ્ક્વેર, પ્લસ 3xનું શું મળશે? 3, કારણ કે xનું શું થઈ જશે? 1, અને 1નું આપણે કરીએ એટલે એનું શું થશે? 0. ચલો, બસ હવે સાદું રૂપ જ આપવાનું છે. 5x⁻³ + 3x - 1. બરાબર, 1ની સાથે એનો ગુણાકાર 8 થાય, પ્લસ
હવે આનો ગુણાકાર આપણે અહીંયા કરીએ તો 5 તરીને આ કેટલા થશે 15 15 એક્સનો વર્ગ ઇન્ટુ એક્સ એટલે કેટલા થશે 15 એક્સની 3 ઘાત થાય આવી રીતનું બરાબર છે. પછી 3નો ગુણાકાર x સાથે એટલે પ્લસ 3x સેમ એઝ 5 ઇન્ટુ 3 ઇન્ટુ એક્સ સ્ક્વેરનો આપણે કોની સાથે કરશું -1 સાથે એટલે -15 એક્સનો વર્ગ થાય અને -3 થશે બરાબર છે. ચલો હવે સાદુરૂપ આપીએ એનું તો 5 ને 15 એટલે કેટલા થશે 20 એક્સની 3 ઘાત -15 એક્સનો વર્ગ બરાબર પ્લસ 3x પ્લસ 3x એટલે પ્લસ 6x -3 અને -1 એટલે -4 જોવો તો બેનો સેમ આન્સર આવે છે 20 એક્સની 3 ઘાત -15 એક્સનો વર્ગ પ્લસ 6x -4 બરાબર છે. તમને જે મેથડ અનુકૂળ લાગે એ મેથડથી તમે સોલ્વ કરી શકો છો બરાબર છે. ચલો હવે એના પછી જોઈએ આપણે દાખલા નંબર 3. x રેઝ ટુ -3 5 પ્લસ 3x બરાબર. આને પણ તમે બે રીતે સોલ્વ કરી શકો ગુણાકારની રીતે અથવા તો અંદર સાદુરૂપ આપો અને પછી એનું વિકલન કરો બરાબર છે. તો ચાલો જોઈએ આપણે ગુણાકારની મેથડથી આપણે સોલ્વ કરીએ તો x - 3 એમને d/dx ઓફ 5 પ્લસ 3x બરાબર છે. તો x રેઝ ટુ -3 પ્લસ હજી રહી ગયું 5 પ્લસ 3x એમને અને d/dx ઓફ x રેઝ ટુ -3 બરાબર છે. ચલો હવે x - 3 એમને હવે 5 પ્લસ 3xનું આપણે વિકલન કરીએ તો 5નું શું મળશે 0 3xનું તો 3 બારે xનું કરીએ એટલે 1 થાય આવી રીતનું પ્લસ 5 પ્લસ 3x એમને બરાબર ને x રેઝ ટુ -3નું કરીએ તો જો અહીંયા -3 આગળ આવશે એક્સની એક પાવર ઓછી થશે એટલે -3 -1 કેટલા થશે -4 થાય આવી રીતનું બરાબર છે. ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો શું થશે 3xની -3 ઘાત પ્લસ 5 તરીને 15 એટલે કે માઇનસ અહીંયા માઇનસ બરાબર આ માઇનસ છે -15xની -4 ઘાત -3 તરીને 9xની શું થઈ છે 9xની જો અહીંયા +1 પાવર છે અહીંયા કાંઈ ન હોય એટલે શું હોય 1 હોય 1 પાવર હોય અને ત્યાં ઉપર -4 છે એટલે બેનો સરવાળો થાય એટલે કેટલી થશે -3 થાય 1 -4 કરીએ એટલે કેટલા મળે -3 મળશે બરાબર છે. ચલો હવે આને આપણે સાદુરૂપ આપીએ એટલે શું થશે જો અહીંયા બે સરખી છે શું થશે -9x² છે અને 3 પ્લસ 3x² છે એટલે આપણે -6x રેઝ ટુ -3 મળે. તો આના બરાબર પહેલાં આપણે -15xની -4 ઘાત બરાબર અને -6xની -3 ઘાત બરાબર છે. ચલો આના બરાબર આપણે આમે લખી શકીએ કદાચ એક્સને આપણે નીચે લખવો હોય તો -15/x રેઝ ટુ 4 અને -6/x રેઝ ટુ 3 આ આન્સરે ચાલે અને આ આન્સર પણ ચાલે બેમાંથી ગમે એ તમે લખી શકો બરાબર છે. કદાચ આપણે આવી રીતે કર્યું હવે આના કરતાં ઓછા સ્ટેપમાં આપણે કરવું હોય તો આપણે થર્ડને શું કરીશું અંદર ગુણાકારમાં આપી દે એટલે 5xની -3 ઘાત થાય બરાબર છે પ્લસ 3xની -2 થશે બરાબર ને જો સાદું રૂપ આપ્યું છે આપણે થાય આવી રીતનું. ચલો હવે આનું વિકલન કરીએ આપણે તો d/dx 5xની -3 ઘાત પ્લસ d/dx ઓફ 3x રેઝ ટુ -2 થાય આવી રીતનું. ચલો સાદું રૂપ આપીએ એટલે 5 આગળ આવે બરાબર 5 એમને જ કોન્સ્ટન્ટ છે એટલે
હવે x⁻³ નો કરીએ તો તમને ખબર છે કે -3 આગળ આવશે અને x ની 1 પાવર ઓછી થાય એટલે કેટલી થાય -3 અને એનામાં એક માઇનસ કરીએ એટલે કેટલા થાય -4 બરાબર છે પ્લસ d/dx 3 આગળ 3 બહાર આવી જાય હવે x⁻² નું કરીએ તો -2 આગળ x ની -2 -1 એટલે -3 થાય આવી રીતનું ચલો આનું કરીએ એટલે -5 કરીને 15 x ની -4 -6 x ની -3 બરાબર આ એનો આન્સર તો આન્સર બેના સેમ જ આવશે બરાબર છે ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 4 x⁵ 3 -6 x⁻⁹ હોય તો આનું આપણે શું કરીશું તો કે આપણે અગાઉના દાખલામાં જે રીતે જોયું એ પ્રમાણે આપણે સાદુરૂપ આપીને અથવા તો ગુણાકાર બેમાંથી જે અનુકૂળ આવે એ મેથડથી આપણે સોલ્વ કરી શકીશું તો આનામાં આપણે સાદુરૂપ આપણે આપીએ અને સોલ્વ કરીએ એટલે શું થશે 3x⁵ -6x⁻⁴ થાય -9 એનામાં +5 એડ કરીએ આપણે એટલે કેટલા મળશે -4 બરાબર છે હવે આનું વિકલન કરીએ આપણે તો કે d/dx of 3x⁵ -d/dx of 6x⁻⁴ બરાબર છે 3 12 આગળ લખીએ આપણે અને 5 આપણે આગળ લઈ લઈએ અને x⁵ 5 - 1 એટલે કેટલી થશે 4 -6 એમને અને -4 આગળ આવશે x ની -4 -1 થાય આવી રીતનું ચલો 5 તરીને 15 x ની 4 માઇનસ પ્લસ 6 ચોકે 24 x ની -5 આ એનો છે આન્સર ક્લિયર ચલો એના પછી જોઈએ આપણે દાખલા નંબર 5 એ તમારે હોમવર્કમાં દાખલા નંબર 5 x⁻⁴ 3 4x⁻⁵ બરાબર ને આવી રીતનું આપેલું છે આને તમે અંદર ગુણાકારમાં આપી દો અને એનું વિકલન કરો એટલે ડાયરેક્ટ એનો જવાબ આવશે બરાબર એના પછી જોઈએ આપણે તો કે દાખલા નંબર 6 2/x+1 -x² 3x-1 બરાબર છે આવું આપેલું છે આનું આપણે વિકલન કરવાનું છે તો સર્વપ્રથમ આપણે d/dx 2x+1 -d/dx x² - 3x-1 બરાબર છે ચલો આનું બે રીતે આપણે કરી શકીએ એક આ આપણે કરીએ છીએ એ રીતે અને બીજું આપણે જોઈશું પછી બરાબર ચલો હવે આનામાં ભાગાકારની રીતે આપણે કરીએ ચલો ભાગાકારની રીતથી આપણે જોઈએ તો x+1 ઉપર એમને અને 2 નું આપણે વિકલન કરીએ તો શું થશે 0 બરાબર -2 એમને અને x+1 નું આપણે વિકલન કરીએ d/dx of x+1 અહીંયા લખવાનું રહી ગયું અહીંયા d/dx of 2 લખવાનું હતું પણ એનું આપણે ડાયરેક્ટ લખી દીધું છે બરાબર અને આ છેદમાં શું થશે x+1 નો આખાનો વર્ગ ચલો હવે માઇનસ આનું કરીએ એટલે શું થશે 3x - 1 એમને d/dx of x² બરાબર હવે x² એમને અને કોનું વિકલન કરવાનું થશે તો કે 3x - 1 નું બરાબર છે નીચે શું થશે 3x - 1 આખાનો વર્ગ બરાબર છે
ચલો હવે આનું આપણે સાદુરૂપ આપણે આપીએ તો એક્સ પ્લસ 1 ઇન્ટુ 0 એટલે તો એ તો 0 જ થઈ જશે, બરાબર. માઇનસ 2 એક્સ પ્લસ 1નું કરીએ આપણે વિકલન તો શું થશે, એક્સનું 1 અને 1નું 0 ના છેદમાં એક્સ પ્લસ 1 આખાનો વર્ગ માઇનસ 3x માઇનસ 1 2x સ્ક્વેરનું કરીએ એટલે આપણે શું મળશે 2x માઇનસ એક્સ સ્ક્વેર 3x માઇનસ 1નું કરીએ એટલે 3xનું 3 અને માઇનસ 1નું 0, બરાબર છે. અને આખાના છેદમાં 3x માઇનસ 1 હોલ સ્ક્વેર, બરાબર છે. ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો શું થશે, માઇનસ 2 ના છેદમાં એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર માઇનસ 3 દૂને 6xનો વર્ગ માઇનસ 2x માઇનસ 3xનો વર્ગ ના છેદમાં 3x માઇનસ 1 હોલ સ્ક્વેર, બરાબર છે. ચલો આનું આપણે સાદુરૂપ આપણે આપીએ તો શું થઈ છે, માઇનસ 2 બાય એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર માઇનસ 6x સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર એટલે શું મળશે આપણે અહીંથી તો કે 3x સ્ક્વેર થાય માઇનસ 2x બાય 3x માઇનસ 1 હોલ સ્ક્વેર, બરાબર છે. તો આ એનો થશે આન્સર, બરાબર. કદાચ તમે હજી આનાથી આગળ સાદુરૂપ આપવું હોય તો તમે આપી શકો કે આનો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો, સોરી સ્ક્વેર હતો, બરાબર ને. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી અને સાદુરૂપ આપણે આપી શકીએ. હવે બીજું તમને એ કહેતો હતો સેકન્ડ મેથડમાં તમે તમારી રીતે કરી શકો, બરાબર. અહીંયાથી જ તમારે ક્રોસ મલ્ટિપ્લિકેશન આપી દો, અહીંયાથી જ ક્રોસ ગુણાકાર આપી દો, નીચેનાનું સાદુરૂપ આપી અને પછી તમે સોલ્વ કરો તો પણ આન્સર સેમ જ આવશે, બરાબર છે. ચલો હવે એના પછી જોઈએ કેટલા દાખલા નંબર 7. sin x cos x sin x ઇન્ટુ cos x આવું આપેલું છે. આનું આપણે વિકલન કરવું હોય તો તમને ખબર છે શું કરીશું તો કે પહેલું એમને એમ, બીજાનું વિકલન પ્લસ બીજું એમને એમ અને પહેલાનું વિકલન થાય આવી રીતનું. ચલો હવે sin x એમને એમ cos x નું તમને ખબર છે શું મળશે, માઇનસ sin x થાય આવી રીતનું પ્લસ cos x એમને એમ અને sin x નું શું મળશે cos x. ચાલો આનું શું થશે માઇનસ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x થાય. ચલો sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x હોય તો આપણે ખબર છે એની ફોર્મ્યુલા શું થાય 1 મળે, બરાબર છે ને. પણ અહીંયા શું આપેલું છે sin સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર x. ચલો આના બરાબર આપણે આવી રીતે લખી શકીએ cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x થાય એવી રીતનું, બરાબર છે. ચલો આના બરાબર આની ફોર્મ્યુલા છે, આના બરાબર શું મળશે cos 2x, બરાબર છે.
ચલો એના પછી 5 sec x પ્લસ 4 cos x આ તમને આવડે, બરાબર છે? આ તમારા હોમવર્કમાં કરવાનો છે. 5 એમને એમ sec x નું શું મળશે? sec x ઇન્ટુ tan x પ્લસ 4 એમને એમ cos x નું શું થશે? માઇનસ sin x. બરાબર છે? એકદમ સિમ્પલ છે, તમારે જાતે કરવાનો છે. ચલો એના પછી 9 પણ તમારે જાતે જ કરવાનો છે. 3 cot x પ્લસ 5 cosec x આવી રીતનું આપેલું છે. ચલો 3 એમને એમ cot x નું કરીશું એટલે આપણે શું મળશે? માઇનસ cos સ્ક્વેર x પ્લસ 5 આપણે એમને એમ રાખીશું અને cos x સ્ક્વેરનું કરીશું એટલે શું મળશે આપણે? માઇનસ cos x ઇન્ટુ cot x. બરાબર છે? આ પણ તમારે જાતે કરવાનો છે. ચલો એના પછી આપણે જોઈએ દાખલા નંબર 10. શું આપેલું છે? 5 sin x માઇનસ 6 cos x પ્લસ 7 આવું આપેલું છે. બરાબર ને? ચલો આ પણ તમારે જાતે થઈ જશે. બરાબર છે? આનામાં શું કરવાનું છે? 5 એમને એમ sin x નું cos x માઇનસ 6 એમને એમ cos x નું શું થશે? માઇનસ sin x. બરાબર? અને પ્લસ 7 નું થશે 0. ઓકે, ચલો 11મા નંબરમાં જોઈએ 2 tan x માઇનસ 7 sec x આવું આપણને આપેલું છે. તો આનો આન્સર આવશે 2 tan x નું આપણે ખબર છે શું મળશે? sec સ્ક્વેર x માઇનસ 7 એમને એમ sec x નું આપણે ખબર છે શું મળશે? sec x ઇન્ટુ tan x. થાય આવી રીતનું. ચલો હવે કંઈ sec x કોમન નીકળે છે, કાઢો તો ઠીક છે, નહીતર આ જ એનો આન્સર. બરાબર છે? ચલો હવે એના પછી આપણે દાખલા નંબર જોઈએ 12. આ પણ તમારે જાતે જ કરવાનો છે. 2x પ્લસ 3 બાય x માઇનસ 2. બરાબર? આ હોમવર્કમાં છે તમારે. આનામાં શું કરશો તમે? ભાગાકારની રીત પ્રમાણે તમે સોલ્વ કરી શકો. બરાબર છે? તો x માઇનસ 2 નીચે ભાગાકારમાં છે, ઉપર પહેલાં એને એમને એમ રાખવાનું છે. 2x પ્લસ 3નું તમે વિકલન કરો, માઇનસ 2x પ્લસ 3 એમને એમ રાખો અને x માઇનસ 2નું તમે વિકલન કરો અને છેદમાં શું થશે? x માઇનસ 2 આખાનો વર્ગ થઈ જશે. બરાબર? હવે દાખલા નંબર 13 આપણે જોઈએ તો કે x પ્લસ 1/x છે. આવું છે તો શું કરશું? તો આને આપણે બે રીતે સોલ્વ કરી શકીએ. બરાબર છે? આને પહેલાં એમને મેં સોલ્વ કરીએ તો શું થશે? d/dx ઓફ x પ્લસ d/dx ઓફ 1/x. બરાબર છે? ચાલો આનું આપણે કરીએ તો શું મળશે? 1. આનું કરીએ 1/x નું આપણે કરીએ તો આને ડિવાઈડ એટલે કે ભાગાકારની રીતથી કરી શકીએ. અને બીજું આને તમે x ને તમે ઉપર લઈ લો એટલે શું થશે? x⁻⁻1 થાય. બરાબર? આનું વિકલન કરો એટલે -1x⁻2 થાય. એટલે આના બરાબર -1/x² લખી શકીએ આપણે. બરાબર? એટલે અહીં શું થશે? -1/x². થાય આવી રીતનું. ચલો હવે આનું કદાચ સાદું રૂપ આપણે આપવું હોય તો x² - 1 છેદમાં x², અથવા તો આને આપણે એમને મેં રાખી શકીએ 1/1 - x². આ બેમાંથી ગમે એ આન્સર આપણે લખી શકીએ. બરાબર છે? કદાચ હવે આપણે એમ થાય કે આને આપણે આવી રીતે પણ સોલ્વ કરી શકીએ. આનું સાદું રૂપ આપણે આપીએ તો x² + 1/x થાય આવી રીતનું. હવે ભાગાકારની રીત પ્રમાણે x એમનેમ અને x² નું પહેલાં આપણે વિકલન કરીએ પ્લસ x² + 1 નું. હવે x² + 1 આપણે એમનેમ રહેવા દઈએ અને આપણે કોનું વિકલન કરીશું? x નું. નીચે શું થશે? આખાનો વર્ગ. થાય આવી રીતનું. ચલો હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો x
એક્સ સ્ક્વેરનું થશે 2x, 1નું થશે 0 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 1 એમને એમ, અને 1નું એક્સનું કરીએ એટલે શું મળશે 1 એક્સ સ્ક્વેર. ક્લિયર? ચલો હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો શું થશે 2x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 1 ના છેદમાં એક્સ સ્ક્વેર. એટલે શું થશે આ 2x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 1 એટલે 3x સ્ક્વેર પ્લસ 1 બાય એક્સ સ્ક્વેર. 3x સ્ક્વેર પ્લસ 1 બાય એક્સ સ્ક્વેર. હવે જો બેના આન્સર સેમ આવતા નથી એટલે ક્યાંક આપણી મિસ્ટેક છે. ચલો એક આપણે નાની મિસ્ટેક કરી છે. અહીંયા મેં તમને કીધું હતું કે ભાંગાકાર હોય ત્યારે અહીંયા પ્લસ ન આવે, અહીંયા શું આવશે માઇનસ આવે. એટલે અહીંયા શું થશે માઇનસ. એટલે અહીંયા શું થશે માઇનસ અને આ પણ માઇનસ થાય. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો આવું ન આવે. આનું સાદુરૂપ આપણે આપીએ તો શું થશે 2x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ 1 ના છેદમાં એક્સ સ્ક્વેર. બરાબર? આ બે આન્સર કેવા આવે છે? સેમ. બરાબર? અહીંયા આપણે ભાંગાકાર હોય એટલે વચ્ચે શું આવે છે? માઇનસ આવે છે. બરાબર ને? તો એ ખાસ ધ્યાન રાખવાનું કે ત્યાં પ્લસ ન થઈ જાય. ગુણાકાર હોય તો જ પ્લસ આવે. બરાબર? ચલો હવે એના પછી હવે થોડાક અલગ ટાઈપમાં આપણે જોઈએ. દાખલા નંબર 14. sin 2x આવું આપેલું હોય. જો હવે આપણે sin 2x આવું આપેલું છે તો એનું આપણે વિકલન કરવું હોય તો આનું હવે ખાસ ધ્યાન રાખવાનું કે sin x નું શું થાય તો કે sin નું મળે cos. તો આપણે અહીંયા શું કરશું cos. હવે x ની જગ્યાએ આપણે શું છે 2x છે. બરાબર? તો 2x એમને એમ. હવે અહીંયા આપણે d/dx ઓફ 2x અહીંયા જે x જે હોય એનું આપણે વિકલન કરવું પડે. દાખલા તરીકે d/dx જો ફોર્મ્યુલામાં એવી રીતનું જ છે પણ આપણે x ની સાપેક્ષે છે એટલે આપણે એનું વિકલન કરતા નથી. આવી રીતની ફોર્મ્યુલા છે કે sin x નું આપણે વિકલન કરવું હોય તો શું મળશે cos x મળે. પણ અહીંયા d/dx શું થશે? અહીંયા x નું આપણે કરવાનું થાય. x નું આપણે કરીએ તો આનું શું મળે? આપણને 1 મળે. એટલે આનો આન્સર શું આવે? cos x. એટલે હકીકતમાં આપણે આવું લખતા નથી. બરાબર ને? નતર ફોર્મ્યુલામાં આપણે x નું વિકલન કરવાનું આવે પણ x નું 1 થાય છે માટે આપણે એનું વિકલન કરતા નથી. બરાબર ને? એટલે એનું cos x એમને એમ રહેવા દે છે. પણ અહીંયા x ની જગ્યાએ આપણે 2x છે તો 2x નું આપણે ડિફરન્શિએશન એટલે કે એનું વિકલન કરવું પડે. બરાબર? એટલે શું થશે cos 2x એમને એમ. હવે 2x નું તમને ખબર છે શું થશે 2 મળશે. એટલે આનો આન્સર આવશે 2 cos 2x. ક્લિયર? ચલો હવે એના પછી દાખલા નંબર 15 જોઈએ. દાખલા નંબર 15 x⁵ માઇનસ cos x બાય sin x. ચલો આ તમારાથી થઈ જશે એટલે આ તમારામાં હોમવર્ક. બરાબર? એના પછી 16 પણ થઈ જશે x પ્લસ cos x બાય 10x. આ પણ હોમવર્કમાં. ચલો દાખલા નંબર 17 જોઈએ આપણે તો -x⁻⁻1 આનું આપણે વિકલન મેળવવાનું કે
તો d/dx ચલો -1 -1 છે, -1 ઉપર ઘાત હોય એને આપણે નીચે લઈ જઈએ એટલે +1 થઈ જાય. એટલે આના બરાબર હું આવી રીતે લખી શકું 1/x બરાબર, માઇનસ એમને એમ રહેવા દીધા અને x ઇનવર્સ હતું, x⁻−1 ઘાત હતી એને આપણે નીચે લઈ જઈએ એટલે શું થઈ જાય, x થઈ જાય બરાબર. એટલે આવી રીતે આપણે લખી શકીએ. ચલો હવે આનું વિકલન કરવું હોય તો થાય ડાયરેક્ટ આવી રીતના કરવું હોય d/dx -x⁻−1 હોય તો -1 પાવર આગળ આવી જાય બરાબર, -x⁻−1 -1 એટલે શું થશે ઉપર -2 બરાબર. આનો આપણે આન્સર જોઈએ તો શું થશે -1⁻x² થાય એવી રીતનું. એટલે આનો આન્સર શું થશે -1/x². બરાબર છે. ચલો હવે આને કદાચ આપણે સોલ્વ કરીએ તો એનો આન્સર પણ -1/x² આવશે બરાબર છે. ચલો હવે આને આપણે સોલ્વ કરીએ એટલે શું થશે d/dx -1/x માઇનસ આપણે આગળ લઈ લઈએ અને d/dx ઓફ 1/x આપણે ખબર છે 1/xનું આપણે ઘણી વખત જોયું છે, એનું ખબર છે શું થાય -1/x² થાય. તમે સોલ્વ કરજો એટલે આનો આન્સર શું આવશે -1/x² આવશે બરાબર ને. એટલે શું થશે માઇનસ માઇનસ પ્લસ 1/x². આ એનો થશે આન્સર બરાબર છે. અહીંયા ક્યાંક મિસ્ટેક લાગે છે, આપણે -1/x² આન્સર આવે છે બરાબર. એટલે ક્યાંક મિસ્ટેક છે, શું થઈ છે -x⁻−1 છે એટલે -1 ઘાત આગળ -2 નીચે લઈ જઈએ બરાબર. એટલે -1/x². મિત્રો આપણે આ જે સેકન્ડ મેથડ કરી એનામાં ઉપર -1 પાવર છે એટલે એ પોસિબલ બનશે નહીં, કારણ કે આપણે ધોરણ 11માં પ્રમેય નંબર 9 જોજો, એનામાં લખેલું છે પ્રમેય 9ની અંદર કે જો n એ ધન પૂર્ણાંક હોય બરાબર, n ધન પૂર્ણાંક હોય તો f(x) x⁻n નું વિકલન, આનું વિકલિત શું મળે n⁻xn−1 મળે. અહીંયા n કેવું હોવું જોઈએ, ધન હોવો જોઈએ, પણ અહીંયા આપણે શું છે ઋણ છે, એટલે માટે આ પોસિબલ બનશે નહીં બરાબર. આનામાં આ ખોટું પડશે એટલે આ મેથડ પ્રમાણે આપણે કરશું નહીં. આપણે આનામાં x⁻−1 છે એનામાં આપણે આવી રીતે સોલ્વ કરીશું જેથી કરીને આ આન્સર છે એ સાચો થશે બરાબર છે. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 18. ચલો sin x+1 આવું આપેલું હોય, આનું આપણે વિકલિત મેળવવું હોય તો શું થાય છે d/dx sin x+1. ચલો સાઇનનું તમને ખબર છે, સાઇનનું શું થશે cos x+1 અને ડિફરન્શિએશન કોનું કરવાનું થાય તો કે સાઇનની જે સાથે છે એનું, તો એનું ડિફરન્શિએશન એટલે કે વિકલન x+1 શું થશે cos x+1 અને x નું થશે 1 બરાબર ને, અને 1 નું થશે 0 એટલે એ લખવાની જરૂર નહીં. એટલે આનો આન્સર આવશે cos x+1. ચલો દાખલા નંબર જોઈએ 19.
કોસ એક્સ માઇનસ પાઈ બાય 8 હોય તો શું કરીશું? તો આને આપણે કોસ એક્સ માઇનસ વાય વાળી ફોર્મ્યુલા છે, બરાબર? કોસ એક્સ માઇનસ વાય એટલે શું મળે? કોસ એક્સ માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. એ પ્રમાણે આને સોલ્વ કરી શકીએ, અથવા તો આને ડાયરેક્ટ પણ આપણે સોલ્વ કરી શકીએ. ડી બાય ડી એક્સ કોસ એક્સ માઇનસ પાઈ બાય 8 આનું આપણે વિકલન કરીએ તો કોસનું તમને ખ્યાલ છે શું મળશે? માઇનસ સાઇન એક્સ માઇનસ પાઈ બાય 8. અને આપણે કોનું વિકલન કરવાનું થશે? એક્સનું. એક્સ આપણે અહીંયા શું છે? એક્સ આપણી આગળ, તો કે એક્સ માઇનસ પાઈ બાય 8, બરાબર છે? ચલો હવે આનું આપણે કરીએ તો માઇનસ સાઇન એક્સ માઇનસ પાઈ બાય 8 એમને, બરાબર? ચલો એક્સનું કરીએ વિકલન એટલે કેટલું મળશે આપણે? 1. અને માઇનસ પાઈ બાય 8નું કરીએ તો પાઈ બાય 8 શું છે? તો કે અચળ પદ છે, બરાબર? એનું કોઈક વેલ્યુ કિંમત મળે એટલે એનું વિકલન થશે 0. એટલે આપણે આન્સર આવશે માઇનસ સાઇન એક્સ માઇનસ પાઈ બાય 8. આ એનો થશે આન્સર. ક્લિયર? ચલો હવે એના પછી દાખલા નંબર 20 જોઈએ. PQ પ્લસ PX પ્લસ PX પ્લસ Q R બાય X પ્લસ S. જો આનામાં અચળ પદ કયા કયા છે? તો કે X સિવાયના બધા અચળ પદ જ છે. P છે, Q છે, R છે, S છે. આ બધાનું આપણે વિકલન કરીએ તો શું જવાબ આવે? બધાનો 0, બરાબર? તો ચાલો હવે આને સાદુરૂપ આપીને સોલ્વ કરી શકીએ અને ગુણાકારની રીતથી પણ સોલ્વ કરી શકીએ. તો આપણે ગુણાકારની રીતથી આપણે સોલ્વ કરીએ તો PQ પ્લસ એક્સ એમનેમ PX પ્લસ Q એમનેમ ડિફરન્સિએશન એટલે કે વિકલન કરીશું R બાય એક્સ પ્લસ એસનું, બરાબર? પ્લસ R બાય એક્સ એમનેમ અને ડિફરન્સિએશન કરીશું આપણે PX પ્લસ Qનો. ચલો હવે આને આપણે સોલ્વ કરીએ એટલે શું થશે? PX પ્લસ Q એમનેમ R બાય એક્સનું કરીએ તો R આપને ખબર છે શું છે? અચળ છે, એટલે R બહાર આવતા રહે. હવે 1/xનું આપણે ઘણી વખત કર્યું છે, એનો ખ્યાલ છે આપણે. 1/xનું શું થશે? માઇનસ 1/x² મળે. 1/x², બરાબર ને? આ 1 લખવાની જરૂર નહીં. ચલો ઇરેઝર આવતું નથી એટલે આ કાંઈ છે નહીં, બરાબર? ટૂંકમાં પ્લસ હવે એસનું કરીએ તો શું મળશે? 0 પ્લસ R બાય એક્સ એમનેમ, બરાબર? હવે PX પ્લસ Qનું આપણે વિકલન કરીએ તો PXનું કરીશું એટલે P તો ખબર છે આપણે અચળ છે એટલે આગળ આવી જાય. Xનું 1 મળશે અને Qનું શું થશે? 0. બસ હવે સાદુરૂપ જ આપવાનું છે. PX પ્લસ Q માઇનસ R બાય x² પ્લસ R બાય x પ્લસ S ઇન્ટુ
પી. ચલો હજી આનું આગળ આપણે સાદુરૂપ આપી શકીએ, બરાબર. તો એનામાં એક્સ કેન્સલ ને એવું બધું થશે. આપણે અહીંયા સુધી આપણે એનો આન્સર રાખીએ. આપણે આનામાં શું એ ખાલી ફંડા જ ક્લિયર કરવાના છે, એટલે આગળ આપણે સાદુરૂપ આપતા નથી. ચલો હવે એના પછી આજે બસ આટલું રાખીએ. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે હજી થોડાક બેઝિક આપણે એક્ઝામ્પલ જોઈશું, બરાબર. પછી આપણે ધોરણ 12નું સાતત્ય અને વિકલન ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય, થેન્ક યુ એવરીવન.